ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ આજે પૂરા થશે। ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ આજે પૂરા થશે। જો કે ચૈતર વસાવાને લઈને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જે આજે પૂરા થશે। ચૈતર વસાવાને ગત 15ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટે આજે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। દેડિયાપાડા પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જ્યારે આજે ફરી ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ જે મંજૂર થયા હતા, એ 3 દિવસના રિમાન્ડ આજે પૂરા થશે। જોકે આજે ફરી ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ચૈતર વસાવાને ગત 15ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટે આજે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ત્યારે દેડિયાપાડા પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। જોકે આજે ફરી ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે ચૈતર વસાવાને ગત 15ના રોજ કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટે આજે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। દેડિયાપાડા પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। જોકે આજે ફરી ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ આજે પૂરા થશે। ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ જે મંજૂર કરવામાં આવ્યા હતા, તે આજે પૂરા થશે। કોર્ટે આજે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જોકે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ જે મંજૂર થયા હતા, તે 3 દિવસના રિમાન્ડ આજે પૂરા થશે। કોર્ટે આજે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા વસીમ મેમન જોડાયા છે। જી વસીમ, ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ આજે પૂરા થશે અને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે, શું છે વધુ વિગત? હાજી, ચોક્કસ આપને જણાવી દઉં કે ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ આજે પૂરા થયા છે। ધારાસભ્યને તારીખ 15ના રોજ દેડિયાપાડા કોર્ટમાં હાજર કરાયા હતા અને તેમના તરફેમાં તેમના વકીલ ગોપાલ ઇટાલિયાએ વકીલ તરીકે દલીલ કરી હતી અને દેડિયાપાડા કોર્ટ તરફથી 18/12/2023ના બપોરના 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તપાસ માટે દેડિયાપાડા પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને દેડિયાપાડા કોર્ટ તરફથી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે ધારાસભ્યને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવા સૂચનો પણ નામદાર કોર્ટ તરફથી આપવામાં આવ્યા હતા અને આજ રોજ 12 વાગે આ રિમાન્ડ પૂર્ણ થાય છે, તો કોઈ પણ સમયે તેઓને દેડિયાપાડા કોર્ટમાં હાજર કરવામાં આવશે। જી વસીમ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ આજે પૂરા થશે।